આજે પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું. ખૂબ દુઃખદ ઘટના. આજે પણ આ ઘટના માટે વાત કરવી હૃદય દ્રવી જાય એવી પરિસ્થિતિ છે. જે 12મી તારીખે પ્લેન અચાનક જ ક્રેશ થયું અને અહીંયા સિવિલ હોસ્પિટલની બાજુમાં જે ડૉક્ટરોનું કેમ્પસ છે, ડૉક્ટરોની જે હોસ્ટેલ હતી ત્યાં પડ્યું. શરૂઆતમાં તો એવું હતું અમને કે આ કોઈ નાનું પ્લેન છે કે જે પાયલોટ પ્રેક્ટિસ કરતો હોય એ પ્લેન હશે, પરંતુ જ્યારે તરત જ હું ઘટના સ્થળે પહોંચી ત્યારે ખૂબ અફડાતફડી અને જે રીતે સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ અને જે ફાયરના કર્મચારીઓ, પોલીસ તંત્ર અને સૌ લોકો ત્યાં ગાડી જલ્દીમાં જલ્દી આગ બુઝાઈ અને લોકોને બચાવી શકીએ એના પ્રયત્નમાં હતા. જે હોસ્ટેલમાં લોકો ફસાયા હતા એ લોકોને પણ બહાર કાઢવા માટે ફાયરના કર્મચારીઓ ખૂબ મોટી જહેમત ઉઠાવી અને ઘણા બધા લોકોને આપણે સહી સલામત બચાવી પણ શકીએ. પણ દુઃખની વાત એ છે કે માત્ર ને માત્ર પ્લેનના મુસાફરમાંથી એક જ વ્યક્તિ જીવિત બચી શક્યો. ત્યારબાદની જે બધી કામગીરીઓ હતી કે જેના સગા સંબંધીઓને સમજાવવા, એ દિવસ તો એવું હતું કે જ્યારે સાંજે અમે બધા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી પણ અહીંયા આવી પહોંચ્યા હતા. ઋષિકેશભાઈ અને જગદીશભાઈ પંચાલે અમને સૂચના આપી કે આ બધા જ આ જે મુસાફરો છે એના સગાઓને સાચવો અને એમને સમજાવો. ખૂબ અઘરી વાત હતી અમારા માટે, કારણ કે એ વખતે દરેક સગાને એવું હતું કે મારા જે મુસાફર છે, મારો જે સગા છે એ માત્ર ને માત્ર ઘાયલ થયા છે, એમને કંઈ થયું નથી. પરંતુ અમે એમને શું કહી શકીએ, અમારા પાસે કોઈ જવાબ નહોતો. અને ત્યારબાદ રાત્રે એક એવા મેસેજ આવ્યા કે એના સગાઓને DNA ટેસ્ટ કરવા માટે પણ આપણે તૈયાર કરવા પડશે. આ ખૂબ અઘરી વાત હતી કે અમે એમને કેવી રીતે કહી શકીએ કે ભાઈ તમારા સગા માટે તમારે DNA ટેસ્ટ કરાવવો પડશે. ખૂબ જહેમત અને ખૂબ લોકોને સમજાવી અને આ કામગીરી 3 દિવસ સુધી સતત રાત દિવસ ચાલી અને ત્યારબાદ ત્યાં ગાડી જ્યારે એક બોડી ગઈ ત્યાં સુધી 15 દિવસ સુધી આખી સરકાર અને બધા જ સ્વયંસેવકો, એમાં RSSના લોકોએ પણ ખૂબ સારી કામગીરી કરી હતી. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ બીજા દિવસે ઘટના સ્થળે આવ્યા અને મૃતકોના સગા સંબંધીઓને મળ્યા, જે ઘાયલ લોકો હતા એમને પણ મળ્યા અને સાંત્વના આપી. આ ઘટના ખરેખર હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી ઘટના ક્યારેય બનવી જોઈએ નહીં. આજે પણ હું આપની સામે જે વાત કરું છું તો એમાં મને બધા દ્રશ્યો દેખાય છે. જ્યારે વિજયભાઈના કમાન્ડો આવી અને મને કહેવા લાગ્યા કે બેન આ ફ્લાઇટમાં વિજયભાઈ છે, ત્યારે હું પણ એકદમ ધ્રુજવા લાગી અને મેં એમને પૂછ્યું કે ખરેખર આ ફ્લાઇટમાં વિજયભાઈ છે? તો કે હા બેન. પરંતુ આગ એટલી મોટી હતી કે બચાવી શક્યા નથી. એનું ખૂબ દુઃખ છે. અને અહીંયા જે બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટો હતા એ સ્ટુડન્ટો પણ જ્યારે મેસમાં જમવા આવ્યા તો એ પણ આનો ભોગ બન્યા છે. ત્યાં ગાડી એક કિતલી ચલાવતી બેન હતી, એનો 12 વર્ષનો દીકરો એના માટે ટિફિન લઈને આવ્યો અને એણે કીધું કે લો મમ્મી તમે જમી લો અને હું કિતલી પર બેસું છું. એ જ દરમિયાન પ્લેનનું પાંખ્યું પડ્યું. ત્યાં એક પતિ પત્ની રાહદારી જે મારા જ મત વિસ્તારના હતા એ પણ જતા રહ્યા અને આ દીકરો પણ જે કિતલી પર બેઠો હતો એ પણ જતો રહ્યો. આજે આ બધાને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા સિવિલ હોસ્પિટલ અને અમે બધાએ ભેગા થઈ અને વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખ્યો છે. હમણાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થયો અને રાત્રે આ જે દીકરો ગુજરી ગયો હતો અને દરેક જે મુસાફરો છે એમની આત્માને શાંતિ મળે એની શ્રદ્ધા સુમન માટે ત્યાં ગાડી એક ભજન સંધ્યાનું પણ આયોજન કર્યું છે. ફરી આવી ઘટના ના બને એવું પ્રભુને પ્રાર્થના અને સૌ લોકોને શ્રદ્ધાંજલિ જે મૃતક લોકો છે એમને શ્રદ્ધાંજલિ આપું છું.